वलसाड बस डिपो पर यात्रियों ने बस रोकी और तंत्र में दौड़धाम। वलसाड बस डिपो पर यात्रा करने वाले यात्री काफी समय से बस सेवा से तंग आ चुके हैं। यात्रियों का कहना है कि बस बताए गए समय के अनुसार किसी भी दिन समय पर नहीं आती है। स्कूल या कॉलेज के छात्र हों, छोटी बड़ी नौकरी करने वाले युवा हों या किसी आपातकालीन स्थिति में यात्रा करने वाले यात्री, हर किसी को समय पर पहुंचना होता है। लेकिन पिछले 2-3 सालों में बस की समस्या काफी बढ़ गई है। बस हमेशा 1-1.5 घंटे देर आती जाती है। निर्धारित समय से 1.5 से 2 घंटे लेट चलती है। काम पर जाने वाले यात्रियों या स्कूल कॉलेज जाने वाले छात्रों को बस सेवा द्वारा पर्याप्त सेवा नहीं दी जाती है, जिससे कामकाजी लोगों या छात्रों को समय के कारण समस्याओं का सामना करना पड़ता है। इसके अलावा बस के अंदर अनुमति से अधिक यात्रियों को भेड़बकरी की तरह ठूंस कर भरा जाता है, जिससे दुर्घटना की संभावना बढ़ जाती है। वलसाड बस डिपो पर लंबे समय से हड़ताल कर रहे यात्रियों द्वारा शिकायत की जा रही है कि उन्हें पर्याप्त सेवा नहीं दी जा रही है और समाचार मीडिया को बताया कि अगर इस समस्या का समाधान नहीं किया गया तो हम बस रोको आंदोलन करेंगे। घटना की सूचना पुलिस विभाग में मिलने के बाद पुलिस तंत्र में हड़कंप मच गया। अनाज वस्तु होय, બધા થાકેલા હોય, ઘરે ક્યારે પહોંચે? કલાક લોકો લેટ પહોંચતા હોય. એટલે આના પછી તમે શું પૈસા આપવા છતાં પણ સુવિધા નથી મળતી. આનું કોઈ સોલ્યુશન લાવતું જ નથી વર્ષોથી. એના ઉપર આપણા પ્રોબ્લેમ સોલ્યુશન નહીં થાય તો એના પછાડી તમારે શું ઈચ્છો છો? પાછું અમે બસ રોકો આંદોલન કરશું. બધા સામેલ છે કે ખાલી તમે એકલા જ છો? ના, બધા છે રેગ્યુલર જે અપડાઉન કરતા છે બધી પબ્લિક તમે જોઈ શકો. એક બસમાં 100 જણને ભરી લઈ જતા છે એ લોકો ઘેટા બકરાની જેમ. કઈ અકસ્માત થઈ તો જવાબદારી કોણ લેશે? લોકો તો મજબૂરીમાં જવાના જ છે કારણ કે બસ નથી. બધાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે. લોકોની મજબૂરી છે એટલે લોકો બેસી જાય છે. સાહેબ આજે 7:30 વાગ્યાથી બસ નથી. 6:30 ની બસ જે છેલ્લી આવી ગઈ ત્યાર પછી કોઈ બસ નથી. ના ધરમપુર રૂટની નથી, ના વલસાડ રૂટની નથી. હમણાં વાગ્યા છે 9, 2 કલાક થઈ ગયા સાહેબ. હમણાં બધી બસ આવીને બધી ઊભી રહી છે ને અમારે રોજનું આવવાનું. અમને જ્યાં જોબ કરે છે તેમને એમ થાય કે બાના કાઢે છે રોજના. અમે છે સ્કૂલમાં સ્ટુડન્ટ ભણતા હોય, એ લોકો ટ્યુશન ચાલતા હોય કે પછી કોઈ બી નાનું મોટું કંઈ કામ કરતા હોય, કોઈ બી માણસ ટાઈમ પર પહોંચતું નથી સાહેબ. અમારા આ એક દિવસનો ત્રાસ નથી, રોજનો સવારથી ચાલુ થઈ જાય. તમે સવારની તો ટાઈમ ટુ ટાઈમ બસ હોવી જોઈએ ને સાહેબ, તે બી લેટ થાય છે. સવારથી જ ચાલુ થઈ જાય તો સાંજ પડતા અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, 1.5 કલાક, પછી કોઈ ટાઈમ જ નથી. રાતની 9 વાગ્યાની બસ 9:30 વાગે આવે, 10 વાગે આવે, પછી બસ કેન્સલ કરી નાખે કે પબ્લિક નથી. પબ્લિક પર પેસેન્જર હોય છે પણ એ લોકો બસ મૂકતા જ નથી સાહેબ. જી સર, આપનું નામ? મયુરભાઈ. શું પ્રોબ્લેમ છે? બસનો 7 વાગ્યાથી ઉભો છે. હજી બસ હજી રેગ્યુલર આવતી નથી. 2 કલાક સુધી ઉભા રહેવું પડે છે ડેઈલી, કાયમ. એના માટે તમે કઈ કાયદાકીય પગલા ભર્યા છે? અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે તો પરિણામ કઈ આવ્યું નથી. એના પછી હમણાં તમે શું કરશો? બસ રોકો આંદોલન. જી માસી, તમારું નામ? ધર્મીબેન. તમે ક્યાંથી આવો છો? ચેચોઝરથી. અહીંથી કેટલું કિલોમીટર હશે? 8 કિલોમીટર. વલસાડથી ધરમપુર. ધરમપુર 8 કિલોમીટર. અહીંયાથી તો કેટલું લાંબુ છે? 38 કિલોમીટર. હજુ સુધી તમે ઘર નથી પહોંચ્યા? હજુ કા પહોંચ્યા? હવે જાતામાં તો 11 વાગે 12 વાગી જાય. આ દિલ્હી નો આજ છે? આજ છે. આવો ને આવી તકલીફ સાહેબ. શું માંગ છે તમારી? કાયમથી ટાઈમ બસ માંગે તે શું માંગુ સાહેબ? समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।